પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ જય મસીહી. આજે આપણે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવારનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવવા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અને આજે આપણે પવિત્ર એવો પહાડ એટલે કે સિયોન પહાડ વિશે જોવાના છીએ. અને સિયોન પહાડનો અર્થ થાય છે કે ઊંચો કરાયેલો પવિત્ર પહાડ કે નગર એવું નામ આપવામાં આવેલું છે. અને બાઇબલમાં બે આવા પહાડની વાત લખેલી છે. એક તો હેર્મોન પર્વતને પણ આ નામ આપવામાં આવેલું છે. પુનર્નિયમ 4:48 અને પુનર્નિયમ 3:9 સિદોનીઓએ તેને સિરિયાન તથા સિરિયોન પર્વત એવું નામ આપવામાં આવેલું છે. પણ મુખ્ય જે સિયોન પર્વત છે, જેને ચળકતો પર્વત પણ કહેવામાં આવે છે, એ વિશે બાઇબલમાં ઘણી બધી નોંધ છે. અહીં કહે છે કે યબૂસીઓનો મજબૂત કિલ્લો હતો અને દાઉદ રાજા જ્યારે રાજા બન્યો ત્યારે એને એ પર્વતને એ નગરને જીતી લીધું અને આ જગ્યાએ પોતાનો મહેલ બાંધ્યો અને તેને દાઉદનું શહેર એવું નામ આપવામાં આવ્યું. પહેલો રાજા 8:1 દાઉદનું સિયોન નગર એવું નામ આપવામાં આવેલું. એટલે કે સિયોન પર્વત ઉપરથી દાઉદનું સિયોન પવિત્ર નગર એવું કહેવામાં આવ્યું. બીજો રાજા 19:21 કહે છે કે સિયોનની દીકરીઓ એવું પણ નામ આપવામાં આવ્યું. બીજો રાજા 31:31 યરૂશાલેમમાંથી વધેલા શેષને સિયોન પર્વતમાંથી બચી ગયેલાઓનું નામ આપવામાં આવેલું છે. યરૂશાલેમને કહે છે કે બે ભાગમાં વહેંચી દેવામાં આવેલું. બે ભાગ એના હોય છે કે એક ઉપલું શહેર અને નીચલું શહેર. એટલે જે સિયોન પર્વત છે એ ઉપલા શહેરમાં આવેલું છે. ગીતશાસ્ત્ર 149:2 સિયોન પુત્રો પોતાના રાજાને લીધે હરખાઓ. અને એટલે સિયોન પર્વત એ યરૂશાલેમનો એક ભાગ પણ કહી શકાય. ગીતશાસ્ત્ર 87 અને પહેલું બીજું વચન, તેનો પાયો પર્વત પર છે, યાકૂબના સર્વ રહેઠાણો કરતાં સિયોનની ભાગળો યહોવાને પ્રિય લાગે છે. સિયોનની ભાગળો કઈ ભાગળો? યરૂશાલેમની ભાગળો. એટલે કે સિયોન ને યરૂશાલેમ સાથે સરખાવવામાં. જો તમે આ પર્વતને લાક્ષણિક દ્રષ્ટિએ જુઓ તો યરૂશાલેમ શહેર સાથે સરખાવવામાં આવેલું છે, યરૂશાલેમ મંદિર સાથે સરખાવવામાં આવેલું છે, એટલે કે મારી પસંદ કરાયેલી પ્રજા એટલે કે લોકો સાથે પણ સરખાવવામાં આવેલું છે. એટલે સિયોન નામ યરૂશાલેમ શહેર સાથે જોડાયેલું છે, યરૂશાલેમના મંદિર સાથે જોડાયેલું છે અને પસંદ કરાયેલી પ્રજા એટલે લોકો માટે વપરાયેલું આ નામ સિયોન પર્વત અને સિયોન માટે. ગીતશાસ્ત્ર 51:18 તું કૃપા કરીને સિયોનનું કલ્યાણ કર, યરૂશાલેમના કોટોને ફરીથી બાંધ. એટલે ત્યાં સિયોનનું કલ્યાણ લખ્યું છે અને યરૂશાલેમનો કોટ એટલે શું થયો કે યરૂશાલેમ શહેર સાથે તેની સરખામણી કરી છે. યરૂશાલેમની આખી પ્રજાને સિયોનના છોકરા, સિયોનની દીકરીઓ એવા નામ આપવામાં આવેલા છે. યશાયા 1:8 તમે જોજો, સિયોનની દીકરી દ્રાક્ષવાળીના માંડવા જેવી છે. યોએલ 2:23 જોજો, હે સિયોનના પુત્રો આનંદ કરો. એટલે કે આખી પ્રજાને સિયોનની દીકરી કહી છે, સિયોનના પુત્રો પણ કયા છે. અને નવા કરારમાં તો મંડળીને આ બિરુદ આપવામાં આવ્યું છે, મંડળીની સાથે સરખાવવામાં આવેલું છે. હેબ્રી 12:22 પણ તમે તો સિયોન પહાડની પાસે જીવતા દેવના શહેર એટલે સ્વર્ગીય યરૂશાલેમ જેવા છો. એટલે કે મંડળીને પણ અહીંયા સિયોન સાથે સરખાવવામાં આવેલી છે. પ્રકટીકરણ 14:1 પછી મેં જોયું તો સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું. પછી મેં જોયું તો સિયોન પહાડ પર હલવાન હતું. એટલે કે સિયોનના પહાડને પવિત્ર પહાડ કહેવામાં આવે છે અને એને આ રીતે યરૂશાલેમ શહેર સાથે, મંદિર સાથે, પ્રજા સાથે અને નવા કરારમાં મંડળી સાથે સરખાવવામાં આવેલું છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે એક નવું સપ્તાહ, નવો દિવસ અમારા જીવનમાં બતાવ્યો, એ તો કેવળ તમારી કૃપા જ છે. અને પ્રભુ, અમે આજે સવારે પવિત્ર એવા સિયોન પર્વત વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રભુ, એ પવિત્ર યરૂશાલેમ, આવનાર નવું યરૂશાલેમ અને તમારી પ્રજાને પણ તમે આ નામ આપેલું છે. પ્રભુ, આ નામને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળોને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ.